અને હશે તો વિગતને પૂછજો ભાઈ મારાથી હાલ તો હું પંચાયત કરવા આવી નહીં ભાઈ અને પૂરા વગર કાવડિયા બોલતી નહીં અમે તને પૂછો તારે ભગવાન રજા લેવી પડે છે ભાઈ અને આજ તો હા ભાઈ કે કદાચ મારો કાકાનો ભગવાન ભાવતો હોય ભાઈ હા ભાઈ પણ મને એવો કોઈ પુરાવો મળે વિક્રમભાઈ પુરા વગર હું માતા ભાવાની બોલતી નહીં ભાઈ શું કહું છું કે મારો ભગવાન આજ તો મારા પાસે પુરાવો તો કોઈ છે ના ભાઈ શું કહું છું આજ તો હું આશી આલવા બેઠી છું મારાથી વેણ કાઢું તો ખોટું પડે ભાઈ ભગવાન બાવળિયા કે સમાન મજા કેવાય છે મજા રાખજો બીજું તો આ વિહતની ફેમિલી છે વિહત ફોરવર્ડ કરશે મારા કાકાના ભગવાન આવું કે ભાઈ શું કહું છું હા કદાચ તમે બુજુર્ગ માણસો કદાચ મારા કાકા ભગવાન આગળ કદાચ પ્રશ્ન નાખ્યો તો મારો ભગવાન ઉત્તર આવશે તો અંદર આખરી કોપી બેવા વાળી તોયમાં જેમ તેમ નિયમમાં બેલારી વાત કરવા વાળી શ્રી રામ થોડી ઊંડી ઉતર દે ના તને કોઈ વેણ દેખાતું તેદી જાતી પરેશભાઈ આમાં કેવું તમને કહું કે મારી પાસે કોઈ આધારો હતો હું અત્યારે મારા ધર્મને પૂછી મારા શિવને પૂછી ઉત્તર વાળો જરૂર ભાઈ તારા માટે વિશ્વાસ મન દે હા ને મધરો બોલો ભયા મારું વેણ ખાલી જાય પાવળિયા મારો તો નાનું છે પણ હું માતા નહીં ભાઈ કે આ તો હું આશિયાલ વાળી છું હા હશે કોઈ તો મારો ભગવાન ઢુકડો છે તમને ઘરો ના રોગ હા દેશે દર્શન દેશે એનો હા તમને સત મારા કાલ છે કાગડીઓ સતનો માર્ગ લેવો છે ભગવાન બાવળિયા આજ તો મારો વિહત નું ઝાડવું હોય બેઠું છે બરાબર હા આજ એનો દીવાની કલમ વાઢીને મારથી મોને ખવાય હા ને એનો વેણ મારાથી સિરાય નહીં બાપુ કહું છું બાવળિયો તમારા સવાલ નાચો માતાએ માથા ચડાવી ભાઈ મારે એનું આજે મોયની પાલક યાદ હા મારા એનાથી આ મહિને ન તોડાય ભાઈ મારા રોગ છે ભાઈ મારા માથે ભગવાન છે હા વિક્રમભાઈ તમે ગોડીના કોદાળ ગાયા નથી અને ડાઈમાં કોદાળ ભૂલ કરતી નહીં મારું નામ કાળગા કહું છું ભાઈ બોલી ઘડી બે ઘડી દોડતો પહાડ્યું મારા સધીના ભગવાન કીધા છે મારા સધીના રોમ બોલતા છે વિક્રમભાઈ હા ના વેદની પેટલીએ કદાચ ક્ષમા કેવાય નથી ફોર્મ નહીં રેવા જો વેળામાં ભણાવી માતા બાપુ ભાઈ બાપુ હે રોમ રોમ ને રોમ પરેશભાઈ ખૂબ મજા ગાય કુંવાઈ મજા કોમ મોદરે મજા હા બધા કેટે તો બાજુ હા ભાઈ આપણા ગોદરેથી કદાચ દિશા પર આવી તો દિશાથી કદાચ જીવાનો પગલું હશે તો કદાચ ક્ષમા કરીને આડું મારું નામ અરે રોમ 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 ભાઈ આ વેળાએ માતા સજીનું ખૂબ ખમાતો વિક્રમભાઈ ખૂબ આવા દેવના થઈને ગયા તો દેવના થઈને દેતો વેળાએ હું માતા વિક્રમભાઈ કે આજ તો પેડલીએ દીવા હેડે છે વિજતના એવું મારું સપનું કેવું હવે હા વિક્રમભાઈ તો મોણા સ્વભાવ મોળો હોય
પણ દેવની લીટી હેડે ને દીવના શરતમાં હેડે ને દીવાના શરતમાં હેડે ઉદાડો ભગવાન એનું હારાવાની અન હા હું તો દુનિયાના છેડામાં ઉભા હો કે થોડ દાખલા ફરતા હો પણ મારા વિક્રમનો ડોકો પડે માતા એટલે ઘરે હાજર થાય છે હું મારા સદીના ભગવાન કહું છું પણ વિક્રમભાઈ કે અમારી દેવની પેઢીએ પહેલા પુણે થયો પાપી છેટા તો મારો ભગવાન તમારા નીચે પગલા લેવા જેવા મારા સદીના ભગવાન બોલતા છે મારો શ્રી શંકર એવું કદાચ બોલાવતો હશે આમ દેવના કદાચ ધોળ ગયા હશે ને દેવનું કદાચ આ જાગરણ કર્યું હશે પણ ઉજાગરો ન કહેવાય વિક્રમભાઈ આ દેવનું જાગરણ કહેવાય શું કહું છું દેવનું જાગરણમાં કદાચ નાખી હશે ને એને તો કદાચ નાખી સવારનો મેળો જ હા નાયા છે ના ભૂવા પાવડિયાનું કદાચ જગતમાં આ તો આ મેળાને કદાચ આશી આવતી હશે મારી આશી ફોમી નહીં પડે એવા મારા રોમ કહે છે મારો ભગવાન કહે છે મારો દ્વારકા વાળો કહે છે હા વિક્રમભાઈ આ વિહતની પેટલીએ કદાચ નામી હશે નરકથી નામી હશે દ્વારા દાડા ઉજ્યા કદાચ વિહતના ભ્રમણ કરે તો ઘરે પણ નખા ભેળાય હું ધંધા બાદાનું જેવું મટી તો એમ કહું છું યાર હા રોમ રોમ ના રોમ ખૂબ મજા હા મારી ભાગડીઓ નહીં મારી ગાય કુંવાચીઓ નહીં બાળક બધે રોજ આખરે હા ના વિહત કદાચ મને બોલાવતી છે હું ખમા કહું તો ભાઈ કહું છું આજ આ વિહતની મેચની છે અને મને વિહત કદાચ બે બોલવાની રજા આલી છે હું બોલું છું ભાઈ આવો ના આવો હેતનો મેળો સદાય છે એવો મારો ભગવાન કહે બસ ભાઈ શું કહું સોમળ ભાઈ કોદાળો તમારી ઘડીએ કોદાળો ભગવાનની આવે મારા સજીના ભગવાન કદાચ બોલતા છે મારા દેવના ભગવાન બોલતા છે તો કોદાળો સોમળ ભાઈ તમારી યાદ નહીં આવે તો કોદાળો તમારી પડતી નહીં આવે એવો મારા સજીના ભગવાન કહે છે પણ સોમળભાઈ વિક્રમભાઈ ઓનો સેવનારો હતો આ ભડકાઈ એનો હતો શું કહું છું આ તમારી મજૂરી નહીં આ હોનાની મજૂરી છે હું કહું છું અને કદાચ ઓલિયો બની ગયો હશે ને ભગવાન તરીકે નોમ લાગતું હશે શું કહું છું આ મજૂરી શું કહું છું હા કમળભાઈ કે આ દાડો હજી તો ત્યાં નોકું કરાયું નથી અને નહીં કરવા જઈએ એવા મારા સધીના ભગવાન કહે છે શું કહું છું અને બે આવ્યા ને એવા રેજો હતા સોમળભાઈ ગોદાડો તો બાપડા બચારા ખાવા જેવું વેળા એમ છે ઘણા બજારનું ધેરો મટી રોમ રોમ ને રોમ વિક્રમભાઈ આ દાડા સુધી તો મજા કરાવીએ છે દુનિયા તો શું કહેતી હશે હા બેહાડી તમને માતાની મજા એમ કહું આ દાડા સુધી તો આ ભેડિયા નથી પડે સોળવિયા શણગારની એ ઘડિયાળી બેઠીઓ ને રમણાર જેવી બોલ ગમે બાપો બાપો મજા કદાચ મેં સજિયા વિહતની બેટલીએ ખમા કરીએ છીએ અન મારા રોમ પાયથી કદાચ ખમાના લેવાનો મારું નામ તારી સત્ય ભાઈ દેરો મટી જાય એ દેવ હોલ દુનિયામાં દેવ ના લાવો તો કોણ લાવે ભાઈ કે કદાચ પરેશભાઈ કે મારા રોમ બોલતા છે મારા સજીના ભગવાન બોલતા છે માતા સજી બોલતી છે અન કદાચ મારા ભગવાન મન ખમા કહેવાય છે ખમે નહીં પડે વેળા હું ગુણની માતા બાપો જો ભાઈ આ સભા મંડળના મારી વર્તી માતાના ખૂબ રમ હા તો મોટું હતા ભાઈ સૌ આયા ગયા હોય કે છે કાકો ના ના કોઈ માતા એના મતે બાકી તો ભાઈ અમે મોજા પલોટી વાળો દાડા સુધી નોમ નહીં લેતી ઉતરવાનું સમય મોન આલીન મર્યાદા રહેવું પડે દેવની રીતિ ગતિ જાણો
હા નાવા ગઈડિયાના ગુડા ખોટ ખબર પડે કે દેવ ગતિ ચમચમ રેવાય ભયા તો કહું છું કાલના ને હાળિયા નાકડી પડે લઈ કોમળી એટલે એમ નાકડી પડો દેરાના દેરાના મર્યાદા ના રે મોહાની મર્યાદા ના રે ભાઈ તમે ગામમાં ભેળા વેચાવા મંડે ભયા તો કહું છું કે પરેશભાઈ કે મને મારા ગુરુ દબરા મળ્યા મારા ભગવાને જબરા ગુરુ મળ્યા છે લાલ ભાગડી મળી શું કહું છું અને એનો પ્રસાદ સરે મંદિર છે મારું પ્રસાદ સરી મંદિર છે એટલે મને મારા શંકર ખૂબ આશ્વિન વગાડો અને આશ્વિન હેડવા મજા છે